બચ્ચો ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે સંસ્કૃતિનો અર્થ છેલ્લે ચર્ચા કરી હતી. સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ જે તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ત્રીજી વ્યાખ્યા હતી ગુફાથી ઘર સુધી માનવજાતની વિકાસ યાત્રા, અને ચોથી હતી કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, અને પાંચમી હતી આપણી પાસે જે કંઈ છે તે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારતના સાંસ્કૃતિક વારસાની. પહેલા પેજ ઉપર છેલ્લો ફકરો. તો વારસાની વ્યાખ્યા લેક્ચરમાં મેં આગળ વાત કરી હતી કે પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બચ્ચો, ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. સ્કૂલમાં જે આપણે પ્રાર્થનાઓ બોલીએ છીએ, પ્રાર્થનામાં આપણે પ્રાર્થનાની પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. એ શબ્દ એ વારસાનો મને ગર્વ છે. આપણો વારસો સમૃદ્ધ પણ છે અને વૈવિધ્ય પણ છે. અને આ સમૃદ્ધ વારસો એટલે સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન જીવવા માટેના રહસ્યોનું પ્રદાન. હવે આપણે ઓરિજિનલ જે સવાલ છે આજનો, એ સવાલની આપણે ચર્ચા કરીએ બાળકો. તો એ સવાલ આપણો એ છે કે વારસો એટલે શું, તેના પ્રકારો જણાવી ભારતના પ્રાકૃતિક વારસા વિશે માહિતી આપો એમ. હું જ્યારે લાઈવ આવીશ બુધવારે તમારા ઘરે, ત્યારે આ સવાલની ચર્ચા તમને કરીશ અને એનો ફોટો પણ તમને મોકલાવી દઈશ, કયો સવાલ મેં આજ ચલાવ્યો. તો ફરીથી સવાલ બોલું છું, વારસો એટલે શું, તેના પ્રકારો જણાવી ભારતના પ્રાકૃતિક વારસા વિશે માહિતી આપો. તો બચ્ચા, વારસાની વ્યાખ્યાઓ ફરી બોલીશ. પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાના મુખ્ય બે પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો. હવે આપણે પહેલાં પ્રાકૃતિક વારસાની વ્યાખ્યાની ચર્ચા કરીએ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. બચ્ચો, પ્રકૃતિ છે તો પર્યાવરણ છે, એટલે પર્યાવરણ છે તો માનવ જીવન છે. આ ત્રણેય વચ્ચેનો જે નજીકનો સંબંધ છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. સેકન્ડ પોઈન્ટ હું લઉં તો પ્રકૃતિ એ આપણી મૂળભૂત જે જીવન જરૂરિયાત માટે આશીર્વાદરૂપ છે. આ હું હવે સવાલના પોઈન્ટ બોલું છું. મૂળભૂત જીવન જરૂરિયાત માટે આશીર્વાદરૂપ છે, એટલે પ્રાકૃતિક વારસો એ કુદરતની અનમોલ ભેટ છે એમ કહી શકાય. કારણ કે પર્વતો ના હોત, નદી ના હોત, વૃક્ષો ના હોત, પશુ પંખી, પ્રાણીઓ, જીવજંતુઓ આ બધું ના હોત તો કદાચ આ પ્રકૃતિ જ ના હોત, પર્યાવરણ જ ના હોત. બચ્ચાઓ, પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, ખીણો, રણ, વિશાળ ફળદ્રુપ મેદાનો, વનસ્પતિ, જીવજંતુ, ભૂમિ દ્રશ્યો, ઋતુઓ, પ્રાણીઓ, પશુ પંખી, ખડકો, ખનિજો, બધી બાબતનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરી શકાય. કઈ કઈ વસ્તુનો સમાવેશ કરી શકાય? તો ઊંચા પર્વતો, નદી, ઝરણા, સાગર, ખીણ, રણ, મેદાન, વનસ્પતિ, જીવજંતુ, ભૂમિ દ્રશ્યો, વૃક્ષો, ઋતુઓ, પ્રાણીઓ, પશુ પંખી, ખડક એટલે પથ્થર અને ખનિજો. આ બધું ભગવાન તરફથી મળેલી આપણને બક્ષિસ છે, એટલે આપણે એને પ્રાકૃતિક વારસો કહીએ. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ અને પંચતંત્રની વાર્તાની અંદર પણ આપણા આ પ્રાકૃતિક વારસાનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક છે એના દૃષ્ટાંતો આપેલા છે. કઈ તો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક છે એના ઉદાહરણો કે શેમાં જાણવા મળે આપણને? તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, એની અંદર પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર એ શ્રદ્ધાપૂર્વક છે એ જાણવા મળે. એ સિવાય તમે જુઓ તો આપણા ત્યાં નિસર્ગોપચાર અને આયુર્વેદ આ બંને જે ચિકિત્સા પદ્ધતિ છે એ સંપૂર્ણપણે એ પ્રાકૃતિક વારસા પર આધારિત છે. નિસર્ગોપચાર અને આયુર્વેદ યુનાની. આયુર્વેદ આપ જાણો છો, નિસર્ગોપચાર એ જુદા જુદા રાજ્યોમાં અપનાય છે. યુનાની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. અત્યારે આપણે મેડિકલમાંથી દવા લઈએ છીએ ને
એલોપથી કહેવાય. એલોપથી નહોતી પહેલાં, મેડિકલની દવાઓ નહોતી. તો આયુર્વેદના આધારે, યુનાની પદ્ધતિના આધારે, નિસર્ગોપચારના આધારે માણસને સાજો કરવામાં આવતો, દવા કરવામાં આવતી. તો નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની આ સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે. સાથે સાથે ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો આપણો જે સંબંધ છે એ આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં જોવા મળે છે. જુદી જુદી ઋતુઓ જુઓ, ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ છે અને એના પર આપણા સંગીત, લોકસંગીત અને આપણા શાસ્ત્રીય સંગીતો જોડાયેલા છે. જુદા જુદા ગીતો એના પર બનેલા છે. આપણા ગીતો હોય, આપણી કવિતાઓ હોય, તહેવારો હોય, ચિત્રાંકન પ્રવૃત્તિ હોય, આ ઋતુચક્રમાં પણ એનો વિષય વસ્તુ ક્યાંય ના ક્યાંય આપણને જોવા મળે છે. તમે કવિતાની રચના કરે, ગીતકાર ગીતની રચના કરે, ચિત્રકાર ચિત્રો દોરે, આમાં ક્યાંય ના ક્યાંય પ્રકૃતિ અને ઋતુચક્રનું મૂળ સ્વરૂપ જોવા તમને મળે, એ પાકું છે. આગળના પોઈન્ટની વાત કરું તો ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. આપ જાણો છો કે ભાઈ, ધરતી પર એક પ્રકારની ભૂમિ નથી, સુંદર ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે બચાવો, તો હિમાલય પર્વત સદીઓથી ભારતીય પ્રજાના વારસાનો એક ભાગ છે. આપ જાણો છો કે હિમાલય પર્વત છે તો આપણને અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ મળે છે, ખનિજો મળે છે, અવનવા પશુ પંખી અને એના શિખરો બરફથી છવાયેલા રહે છે. ફાયદો એ છે કે ભાઈ હિમાલય છે તો બારે માસ ભરપૂર પાણીવાળી નદીઓ વહે છે, સાથે સાથે ઝરણા એમાંથી વહે છે, સાથે સાથે તરાઈના જંગલો આવેલા છે, સાથે સાથે પવિત્ર યાત્રાધામ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, નંદાદેવી આવા શિખરો અને પવિત્ર યાત્રાધામ પણ ભારતમાં આવેલા છે. એટલે એના પરથી કહી શકાય કે હિમાલય પર્વતનું ભારતમાં ઘણું મહત્ત્વ છે. આગળ વાત કરીએ તો પ્રાચીન કાળથી જ ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી છે અને એનો સાક્ષી તમારે જેવો હોય તો એનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. આપણે પર્યાવરણ પ્રેમી પણ છીએ, આપણો દેશ પર્યાવરણ પ્રેમી છે, આપ જાણો છો. કારણ કે આપણે વૃક્ષોનો પ્રેમ કરીએ છીએ, આપણે પુષ્પોનો પ્રેમ કરીએ છીએ, આપણે છોડવાઓના માન આપીએ છીએ. દાખલા તરીકે તમને ખબર હોય તો આપણે ત્યાં પીપળો, વડ, તુલસીને આપણે આદર આપીએ છીએ, પવિત્ર ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ, તુલસી એને આદર આપીએ છીએ, પવિત્ર ગણીને પૂજીએ છીએ. અને વડ સાવિત્રીના વ્રતમાં જે બહેનો છે એ વડની પૂજા કરે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે, જે આપણો વૃક્ષ પ્રેમને, પુષ્પ પ્રેમ બતાવે છે. અને એ સિવાય હમણાં મેં વાત કરી આયુર્વેદમાં કુંવરપાઠું હોય, હરડે હોય, લીમડો હોય, એ સિવાય બહેડા હોય, અરડુસી હોય, આમળા હોય, આ બધી ઔષધીય વનસ્પતિનો ક્યાંય ના ક્યાંય દવા બનાવવામાં ઉપયોગ થાય છે. બચ્ચાઓ, નદીને આપણે પ્રાચીન કાળથી જ લોકમાતાનું બિરુદ આપ્યું છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ નદી કાંઠે વિકસીને પાંગળીએ. અને નદીના પાણીના ઉપયોગ તો આપ જાણો છો, પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી મેળવવા માટે, એ સિવાય માટીના વાસણો બનાવવા માટે, મકાનો બનાવવા માટે, લીંપણ કરવા માટે, ઉદ્યોગોમાં ક્યાંય ને ક્યાંય માનવ જીવનને નદી પર આધાર રાખવો પડે છે. એટલે પ્રાચીન કાળથી જ નદી એ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું. અને નદી કિનારે સવારે અને સાંજના જે ભૂમિ દ્રશ્યો છે એ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસામાંથી આપણને મળ્યો છે. અને આ બધા કારણે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું, ઉપનામ આપ્યું. કયું આપ્યું? લોકમાતાનું. એમ બચાવો. એ સિવાય વાત કરીએ તો આપણા ત્યાં ભારતના લોકો પ્રકૃતિ પ્રેમી સાથે સાથે પ્રાણી પ્રેમી ધરાવતો પણ આપણો દેશ છે. આપણા દેશમાં અનેક પ્રાણીઓ છે, પછી હાથી હોય, સિંહ હોય, વાઘ હોય, ગેંડો હોય, ચિત્તો હોય, શિયાળ હોય, હરણ હોય. અને એમાંય નવીનતાની વાત તો એ છે, આપણા માટે ગર્વની વાત એ છે કે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે. એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જ ગીરના જંગલમાં. એ સિવાય તમને એશિયાઈ સિંહ બીજે ક્યાં જોવા મળતા નથી. અને આપણામાં તો ધાર્મિક માન્યતાઓ એટલી જોરદાર છે કે આ વન્યજીવોને વાઘ હોય, મોર હોય, ગરુડ હોય, મગર હોય, એને દેવી દેવતાના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે. કોના વાહન તરીકે? દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. હજુ તમે જુઓ આપણા દેશમાં પ્રાણીઓનું કેટલું મહત્ત્વ. આપણી રાષ્ટ્રમુદ્રા છે ને, રાષ્ટ્રમુદ્રા, એમાં 4 સિંહો, ઘોડા અને બળદની આકૃતિ મૂકી અને આપણે એનું મૂલ્ય કેટલું મહત્ત્વ આપ્યું છે, એનું મૂલ્ય વધાર્યું છે. અને એ પણ જોવા મળે. અને આપણા સંસદમાં
હવે જો તો આપણી સંસદમાં વન્યજીવો માટે કાયદા પણ ઘડાયેલા છે. કાયદા ઘડ્યા છે આપણા ત્યાં 1972, 1952 કાયદા ઘડ્યા છે વન્યજીવોને લગતા કાયદા. તો આ બધી રીતે જોઈએ તો પ્રાકૃતિક વારસાનું આપણા દેશમાં ઘણું મહત્ત્વ છે. તો આ એક સવાલ પ્રાકૃતિક વારસાનો પૂરો થાય છે. બધા પોઈન્ટ 1 બાય 1 હું પાછા બોલું છું. વારસો એટલે શું? તો પહેલો પોઈન્ટ આવશે પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બીજો પોઈન્ટ વારસાના મુખ્ય પ્રકારો કેટલા? તો 2, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પછી આવશે પ્રાકૃતિક વારસાનું મહત્ત્વ. તો પહેલાં એની વ્યાખ્યા આવશે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પછી પ્રાકૃતિક વારસો એ કુદરતની અનમોલ ભેટ છે, કારણ કે માનવીની મૂળભૂત જીવન જરૂરિયાત માટે આશીર્વાદરૂપ છે. પ્રાકૃતિક વારસામાં ક્યાંક ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, ખડકો, ખનિજો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પંખી, પ્રાણીઓ, ભૂમિદ્રશ્યો વગેરેનો સમાવેશ થાય છે. સાથે સાથે પ્રકૃતિ સાથેના આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક છે એના ઉદાહરણ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. બચ્ચાઓ, પ્રકૃતિ સાથે, ઋતુઓ અને પ્રકૃતિ સાથે આપણો ગાઢ સંબંધ છે એ જોવું હોય તો આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુ અને પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ જોવા મળે છે. એ સિવાય આપણા ગીતો, કવિતાઓ, ચિત્રાંકન પ્રવૃત્તિઓની અંદર પણ આપણને આપણો પ્રાકૃતિક વારસો નિહાળવા મળે. આગળ વાત કરીએ તો નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની આ 3 ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણપણે પ્રાકૃતિક વારસા પર આધારિત છે. આગળનો પોઈન્ટ ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિદ્રશ્યોનું સર્જન થાય. હિમાલય પર્વત એક ભૂમિનો આકાર છે. હિમાલય પર્વત છે તો અનેક ઉપયોગી વનસ્પતિ, ખનિજો, પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયના કારણે આપણને 12 માસ ભરપૂર પાણીવાળી નદીઓ મળી. સાથે સાથે તરાઈના જંગલો, ઝરણા અને પવિત્ર યાત્રાધામ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, નંદાદેવી જેવા શિખરો પણ આપણને મળેલા છે. વાત કરીએ તો નદીઓના પોઈન્ટમાંથી તો સિંધુ અને રાવી નદી કિનારે ભારતીય સંસ્કૃતિ વિકસી અને પાંગળી. નદીનું પાણી પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી અને જળમાર્ગ તરીકે ક્યાંના ક્યાં ઉપયોગી છે. આ સિવાય માટીના વાસણો, લીપણ કરવા માટે, ઉદ્યોગોમાં પણ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ ભારતીય જીવનને સમૃદ્ધ બનાવવામાં નદીઓનો બહુ મોટો ફાળો છે. અને પ્રાચીન કાળથી જે નદી કિનારે સવાર અને સાંજના જે ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ બધા કારણોના લીધે નદીઓને આપણે લોકમાતાનું બિરુદ પણ આપ્યું. વનસ્પતિની વાત કરીએ તો ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી છે. એનો સાક્ષી આપણો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર છે. ભારતમાં પીપળો, વડ, તુલસીને આપણે આદર આપીએ છીએ, પવિત્ર ગણીને પૂજીએ છીએ. આપણી સ્ત્રીઓ વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરે છે. આ સિવાય જંગલોમાંથી ઔષધીય વનસ્પતિ જે આપણને મળે છે, હરડે, બહેડા, આંબળા, કુંવરપાઠો, અરડુસી, લીમડો, એ પણ દવા બનાવવામાં ઉપયોગી છે. બચ્ચાઓ, ભારત તો પ્રાચીન કાળથી જ પ્રકૃતિ પ્રેમી સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ. આપણા ત્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એમાં વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળે, ગીરમાં. અને ધાર્મિક માન્યતામાં ઘણા બધા વન્યજીવો, વાઘ, મગર, મોર, ગરુડ, આ બધાને આપણે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા. પ્રાણીઓનું મહત્ત્વ આપણા ત્યાં એટલું બધું છે કે રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, બળદ અને ઘોડાની આકૃતિ મૂકી આપણે એમનું મહત્ત્વ વધાર્યું. પણ આપણી સંસદમાં પ્રાણીઓના રક્ષણ માટે કાયદા પણ ઘડાયેલા છે. આખો સવાલ હું બોલી ગયો, આનો ફોટો પાડીને પણ હું તમને મોકલીશ. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. હમણાં તમારે કંઈ લખવાનું નથી, ખાલી વાંચવાનું છે. ચોપડી નવી આવે પછી આપણે નક્કી કરીશું કે લખવું કે શું કરવું એમ. આમાંથી સવાલ પૂછાય તમને એક ગુણના કે ભાઈ વારસો એટલે શું? તો પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાના પ્રકાર કેટલા? તો કે 2, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે પાછું એક ગુણમાં તમને પૂછે ભાઈ પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એમ પૂછે પ્રાકૃતિક વારસો કોની દેન છે, કોની ભેટ છે? તો કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, ખીણ, રણ, વિશાળ ફળદ્રુપ મેદાનો, વનસ્પતિ, જીવજંતુઓ,
ઋતુઓ, વૃક્ષો, પ્રાણીઓ, પશુ પંખી, ખડકો, ખનિજો વગેરેનો સમાવેશ થાય. આગળનો સવાલ, કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની. બચ્ચાઓ, આગળ તમને સમય પૂછાય કે સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન શેના દ્વારા થાય છે? તો ભૂમિ આકારો દ્વારા. શેના દ્વારા? ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. કયો પર્વત એક ભૂમિ આકાર છે? તો હિમાલય પર્વત. કયો પર્વત? હિમાલય પર્વત. ચાલો આગળ વાત કરીએ તો નદીઓને આપણે આપણા દેશમાં શેનું ઉપનામ આપ્યું? તો લોકમાતાનું ઉપનામ આપ્યું છે તે, અથવા લોકમાતાનું બિરુદ આપેલું છે. કઈ કઈ નદી કાંઠે ભારતીય સંસ્કૃતિ વિકસીને પાંગડી? તો સિંધુ અને રાવી. સિંધુ અને રાવી. તમને પૂછે ભાઈ નદીના પાણીના ઉપયોગો જણાવો, તો પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી મેળવવા માટે, આ સિવાય માટીના વાસણો, મકાન અને લીંપણ કરવા માટે, આ સિવાય નદીના પાણીનો આપણે જીવનમાં ખૂબ ઉપયોગ કરીએ છીએ, એના કારણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું. તમને પૂછે કે કયા કયા વૃક્ષો અને છોડને આપણે આદર આપીએ છીએ, પવિત્ર ગણીને પૂજીએ છીએ? તો પીપળો, વડ, તુલસી. પીપળો, વડ, તુલસી. કયા વ્રતમાં સ્ત્રીઓ વડની પૂજા કરે છે? તો વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડની પૂજા કરે છે. ભારતમાં કઈ કઈ ઔષધીય વનસ્પતિ છે? તો હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે. અચ્છા, એશિયાઈ સિંહ માત્ર ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં ગીરના જંગલોમાં. ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં કયા કયા વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે? તો વાઘ, મોર, ગરુડ, મગર વગેરે. આપણી રાષ્ટ્રમુદ્રામાં કેટલા સિંહો છે? તો 4. નીચે કયા કયા પ્રાણીની આકૃતિ છે? તો બળદ અને ઘોડો. તો એક એક ગુણના સવાલ પણ થઈ ગયા, આખો 3 ગુણનો સવાલ પણ થઈ ગયો. અને આખા મોટો જે ભારતનો પ્રાકૃતિક વારસો હતો એ સવાલમાં પાછા તમને 2 ગુણમાં પૂછાય અલગ, કે ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. તો પહેલો જ પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો, એ આખો લખવાનો થાય. તમને 2 ગુણમાં પૂછે કે નદીઓને ભારતમાં લોકમાતાનું બિરુદ આપ્યું સમજાવો, તો એમાં નદીઓનો આખો પોઈન્ટ લખવાનો થાય. અથવા એમ પૂછાય કે ભારતમાં ત્રીજા પોઈન્ટમાં ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે, તો એ વનસ્પતિ જીવનવાળું લખવાનું થાય. આવા 2 ગુણના સવાલ એ જ્યારે હું મળીશ તમને રૂબરૂ ત્યારે એની ચર્ચા કરીશ. બચ્ચાઓ, 100 વાતથી એક વાત કે ઓનલાઈન વિડીયોમાં એક નિશ્ચિત સમય હોય છે. વધારે પડતા મોટા વિડીયો અમે બનાવીએ તો પાછા શેર થાય નહીં. એટલે જેટલું થાય એટલું આપણે અત્યારે ઓનલાઈન વિડીયોમાં પ્રયત્ન કરીએ છીએ. પણ હકીકત તો એ છે જ્યારે જ્યારે હું તમને મળીશ, મતલબ 15 દિવસ 20 દિવસ પછી સ્કૂલ ખુલશે, આપણે ભેગા થઈશું અથવા ટ્યુશનમાં મળીશું, ત્યારે એનું વિસ્તારથી આપણે જ્યાં જ્યાં તમને કંઈ તકલીફ પડે છે, મુસીબત પડે છે, એનું નિવારણ લાવીશું. અમને એ ખબર છે, અમે પાછલા 1.5 વર્ષથી ઓનલાઈન ભણાવીએ છીએ કે ભાઈ ઓનલાઈન વિડીયોમાં વિદ્યાર્થીને પણ રસ નથી પડતો, અમને ખુદને પણ મજા નથી આવતી. છતાં મજબૂરી એવી છે કે ગમે કે ન ગમે આપણે કામ કરવું પડશે. અને આ થોડું થોડું ઘણું તમે ધ્યાન આપશો, સાંભળશો, વાંચશો, તો તમારા કાન પર અથડાશે, મગજમાં સ્ટોર થશે. તો એ સમજેલું, જાણેલું, જોયેલું એ આજે નહીં તો કાલે તમને કામ લાગવાનું છે, એ પાકું છે. એટલે બધા જ વિદ્યાર્થી દિલથી મહેનત કરે, બીજી કોઈ આળસ ના કરે. અમે તમારી સાથે છીએ, નવા છીએ. તમે મને જોયો નથી, હું તમને જોયા નથી, એટલે અત્યારે તો થોડું નવીનતા જેવું લાગશે. પણ એકવાર સમય થોડો જશે પછી આપણે એકબીજાના નજીક આવી જઈશું, એક ફેમિલી જેવું થઈ જશે. ત્યાંના કોચિંગ ક્લાસીસ ખૂબ મહેનત કરે છે તમારા માટે, શિક્ષકો ખૂબ મહેનત કરે છે. હવે જોઈએ કે ભાઈ નસીબ તમારા અને અમારા કેટલો સાથ આપે છે, એ પ્રમાણે આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે બચ્ચાઓ, તો આજે મેં એક સવાલ ચલાવ્યો, આખો એક જ સવાલ ચલાવ્યો. વારસો એટલે શું, તેના પ્રકારો જણાવી, ભારતમાં પ્રાકૃતિક વારસા વિશે માહિતી આપો. ખ્યાલ આવે? આખો એક સવાલ 3 ગુણનો ચલાવ્યો. એની અંદર ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે, 2 ગુણનો સવાલ આવ્યો. નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું, એ 2 ગુણનો સવાલ આવ્યો. અને ત્રીજો સવાલ હતો ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો પ્રભાવ વિશે માહિતી આપો. આ 2 ગુણના સવાલ એ પણ અલગ અલગ છે, એની હમણાં તમારે કોઈ ચર્ચા કરવાની નથી, હમણાં કંઈ લખવાનું નથી. વાંચજો, જ્યારે હું આવીશ બુધવારે ત્યારે પાછું સમજાય ડિટેલમાં. અને તમને ન સમજાય એ બિલકુલ તમારે મને પૂછી લેવાનું. ખ્યાલ આવ્યો? 2-4 લેક્ચર મને નવીનતા જેવું લાગશે, પણ ધીમે ધીમે સેટ થઈ જશે ને પછી મજા આવશે. તમને મજા આવશે ને અમને મજા આવશે. ઓકે બચ્ચાઓ, તો તમારું બધાનું ધ્યાન રાખજો, પરિવારનું પણ ધ્યાન રાખજો, અને થોડી થોડી મહેનત આપણે બધા કરતા રહીશું તો આગળ જતાં આપણને તકલીફ પડશે નહીં. ઓકે, બાય, ટેક કેર.